એક, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી. પ્રશ્ન નંબર 2, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી નદી. પ્રશ્ન નંબર 3, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? મધ્ય ગુજરાતની મહી નદી. પ્રશ્ન નંબર 4, ગુજરાતના ત્રીજા નંબરની સૌથી મોટી નદી કઈ છે? મહી નદી. પ્રશ્ન નંબર 5, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. પ્રશ્ન નંબર 6, ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? બનાસ નદી. પ્રશ્ન નંબર 7, સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી એકમાત્ર નદી કઈ છે? સાબરમતી. પ્રશ્ન નંબર 8, સૌરાષ્ટ્રની નદીઓમાં ઉત્તર તરફ વહેતી અને કચ્છના નાના રણમાં સમાતી સૌથી મોટી નદી કઈ છે? કેરી નદી. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જનારી સૌથી મોટી નદી ભાદર નદી. પ્રશ્ન નંબર 10, સૌરાષ્ટ્રમાંથી વહેતી અને અરબ સાગરને મળનારી સૌથી મોટી નદી કઈ છે? ભાદર નદી. પ્રશ્ન નંબર 11, સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી અને ગુજરાતની છઠ્ઠા નંબરની મોટી નદી કઈ છે? શેત્રુંજય નદી. પ્રશ્ન નંબર 12, ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? શેત્રુંજય નદી. પ્રશ્ન નંબર 13, કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી આજી. પ્રશ્ન નંબર 14, સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી મચ્છુ નદી. પ્રશ્ન નંબર 15, સૌરાષ્ટ્રના જળ પરિવહન તંત્રનો આકાર કેવો છે? ત્રિજ્યાકાર. પ્રશ્ન નંબર 16, વાત્રક નદીનું પ્રાચીન નામ શું છે? વાત્રાગ્નિ અને વેદવતી. પ્રશ્ન નંબર 17, બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? પર્ણાશા. પ્રશ્ન નંબર 18, સરસ્વતી નદીનું પ્રાચીન નામ શું છે? અર્જુના. પ્રશ્ન નંબર 19, સાબરમતી નદીનું પ્રાચીન નામ સ્વાબ્રમતી. પ્રશ્ન નંબર 20, નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા મેકલ કન્યા, તેને ગુજરાતની જીવાદોરી પણ કહે છે. પ્રશ્ન નંબર 21, પૂર્ણા નદીનું પ્રાચીન નામ શું છે? પૂર્ણિમા. પ્રશ્ન નંબર 22, સૂર્યપુત્રી તરીકે જાણીતી નદી તાપી. પ્રશ્ન નંબર 23, મગરોની નદી તરીકે જાણીતી નદી વિશ્વામિત્રી. પ્રશ્ન નંબર 24, સૌરાષ્ટ્રની ગંગા તરીકે જાણીતી નદી ભાદર. પ્રશ્ન નંબર 25, કિરાત કન્યા તરીકે જાણીતી નદી હાથમતી. પ્રશ્ન નંબર 26, હિરણાક્ષી કે હરણી તરીકે જાણીતી નદી હરણાવ. પ્રશ્ન નંબર 27, ભાવનગરના ઉમરાળા તાલુકાની લોકમાતા તરીકે ઓળખાતી નદી રંઘોળી નદી. પ્રશ્ન નંબર 28, ઝવેરચંદ મેઘાણીએ અબોલા રાણીની ઉપમા આપેલ નદી રાવલ નદી. પ્રશ્ન નંબર 29, ભાદર નદી પર બનેલ ગુજરાતી ચલચિત્ર ભાદર તારા વહેતા પાણી. પ્રશ્ન નંબર 30, ભાદર તારા વહેતા પાણી ફિલ્મના દિગ્દર્શક કોણ છે? રામદીકલાલ બી શાહ. પ્રશ્ન નંબર 31, હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ કઈ જગ્યાએ થાય છે? ગીર સોમનાથમાં. પ્રશ્ન નંબર 32, હિરણ કપિલા અને સરસ્વતી નદીના કિનારે આવેલા ધાર્મિક સ્થળો ક્યાં ક્યાં છે? મોક્ષ પીપળો, ભાલકા તીર્થ અને પ્રભાસ પાટણ. પ્રશ્ન નંબર 33, આર્યાવૃતની 3 પવિત્ર નદીઓમાંની એક નદી સરસ્વતી નદી. પ્રશ્ન નંબર 34, પૌરાણિક સમયમાં ગુજરાત અને કાઠિયાવાડને જુદા પાડતી નદી સરસ્વતી નદી. પ્રશ્ન નંબર 35, બનાસ અને રૂપેણ નદીની ડાબા કાંઠાની સહાયક નદી ખારી નદી. પ્રશ્ન નંબર 36, ભાવનગરના ગૌરીશંકર તળાવને પાણી પૂરું પાડતી નદી માલેશ્વરી નદી. પ્રશ્ન નંબર 37, ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન નંબર 38, સૌરાષ્ટ્ર ગીરની રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગીરના જંગલો. પ્રશ્ન નંબર 39, ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી બનાસ નદી. પ્રશ્ન નંબર 40, બનાસ નદી પર દાંતીવાડા બંધનું બાંધકામ કોણે કરાવ્યું હતું? કોના સમયમાં? બળવંતરાય મહેતાના સમયમાં. પ્રશ્ન નંબર 41, કપિલ મુનિ અને પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હોય તેવી નદી સરસ્વતી નદી, જેને આપણે માતૃગયા પણ કહીએ છીએ. સિદ્ધપુર, જે પાટણમાં આવેલું છે. પ્રશ્ન નંબર 42, મુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદી. પ્રશ્ન નંબર 43,
ભાઠાના પ્રદેશનું નિર્માણ કરતી નદી કઈ છે? સાબરમતી નદી. પ્રશ્ન નંબર 44, વોઠા મુકામે ભેગી થતી 7 નદીઓ કઈ કઈ છે? હાથમતી, માજમ, સાબરમતી, મેશ્વો, વાત્રક, ખારી અને શેઢી. પ્રશ્ન નંબર 45, હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓના સંગમથી બનતી નદી રણાવ. પ્રશ્ન નંબર 46, લોથલ બંદર કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે. પ્રશ્ન નંબર 47, સાબરમતીના શરૂઆતના ભાગનું નામ શું છે? સાબર એટલે કે વાંકળ. પ્રશ્ન નંબર 48, પ્રાંતિજની ઉત્તરે સાબર અને હાથમતી નદી ભેગી થઈ બનતી નદી સાબરમતી નદી. 7 નદીઓનું સંગમ સ્થળ વોઠા. પ્રશ્ન નંબર 50, અહમદ શાહે અહમદનગર કઈ નદીના કિનારે વસાવ્યું હતું? હાથમતી નદીના કિનારે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.